હું સ્ટ્રોબેરી છે પાકમાંથી અત્યારે એક વાડીમાં છું ને ત્યાંથી લઈ રહ્યો છું. કદાચ તમને લાગશે કે આ કોઈ સિંગાપુરના દ્રશ્યો હશે કે કોઈ અન્ય દેશોના દ્રશ્યો છે, પરંતુ આ રાજકોટના દ્રશ્યો છે. આમાં વીઘે 2-2.5 લાખ રૂપિયા વળે. આમાં એક પ્રકારની કેમિકલ નહીં, એક પ્રકારનું રાસાયણિક ખાતર નહીં. આમાં ગણો એટલે આપણે આમ મહેનત જ ના થાય. એકવાર વાવી દીધું, બાકી દવા આપણે આમાં મારવી નથી, પાણી પાવું નથી, ખાતર નાખવું નથી. અહીં સાંજે બેઠા બેઠા ડ્રીપમાં પાણી ચડાવી, ખાતર ચડાવી. એક છોડોમાં મિનિમમ ગણો ને આપણે 100 થી 200 ગ્રામ નીકળે. 4 મહિનાનો પાક થાય, 4 મહિનામાં ઉત્પાદન સહિત થઈ જાય. હવે એ લાગે કે બરફ જેવા વિસ્તારમાં ને બરફમાં છોડવો રહેતો હોય છે, તો આપણું અહીંનું વાતાવરણ છે ઊંચું હોય. રોકો આવે ને એ આપણે સરી આવે આ પ્લાસ્ટિકની, જી, એટલે આ કાગળ આમ પોળો રહે અને આમ છાંયો રહે નીચે. જે લોકોને ખાવી હોય એ લોકોને સીધી ફ્રેશ આવીને તોડી લેવાની સ્ટ્રોબેરી. આપણે એ લોકોને બાઉલ દઈ દઈએ, પેકિંગ કરી દઈએ. 2 વીઘાનું ફાર્મ છે ને એ 15 વીઘાનું ફાર્મ કરવાનું. આમ તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે પૈસા કમાવા હોય તો ગામડું મૂકીને શહેર તરફ જવું પડે, પરંતુ આજે તમને એક એવા યુવાન સાથે મળવા જઈ રહ્યો છું કે જે પોતાની ખેતીથી ગામડે રહીને જ લાખોની કમાણી કરી રહ્યો છે. સામાન્ય રીતે સ્ટ્રોબેરી જેવું ફળ છે તે આપણે ખાવું હોય તો મહાબળેશ્વર અથવા હિમાચલ અથવા જમ્મુ કાશ્મીર જેવા કહી શકાય કે ઠંડા અને પહાડી વિસ્તારોમાં સ્ટ્રોબેરીની ખેતી થતી હોય છે, પરંતુ રાજકોટની ભાગોળે આવેલું લાખાપર નામનું ગામ છે અને આ યુવાન છે તે અહીં ખેતી કરે છે અને સ્ટ્રોબેરીની ખેતી કરે છે. સ્ટ્રોબેરીમાં પણ જોઈએ તો તમે અહીં આવશો અને તમારે એક બાઉલ આપવામાં આવશે. બાઉલમાં તમે તમારી રીતે જે સ્ટ્રોબેરી છે તે લઈ શકશો અને બાઉલ છે તે તમારું થઈ જશે. અને આ રીતે સ્ટ્રોબેરીનું તે વેચાણ પણ કરી રહ્યો છે. તો આવો એ યુવાન સાથે મુલાકાત કરીએ અને આ સ્ટ્રોબેરીની ખેતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ વાત ગુજરાતી પર. તો આપણી સાથે કલ્પેશભાઈ જોડાઈ ચૂક્યા છે અને સામાન્ય રીતે આપણે આમ જોઈએ તો સ્ટ્રોબેરીની ખેતી છે મોટા ભાગે પહાડી વિસ્તારોમાં થતી હોય છે, ઠંડા પ્રદેશોમાં થતી હોય છે, પરંતુ રાજકોટમાં સ્ટ્રોબેરીની ખેતી છે ને અલગ રીતે તેઓ વેચાણ કરી રહ્યા છે અને એ પણ સંપૂર્ણ ઓર્ગેનિક છે સ્ટ્રોબેરી. તો આવો કલ્પેશભાઈ સાથે જ સીધી વાત કરી. કલ્પેશભાઈ, શું કહેશો? સૌપ્રથમ તો ખૂબ નવાઈ લાગે કે રાજકોટમાં સૌપ્રથમ સ્ટ્રોબેરીની ખેતી પણ થઈ શકે, તો સૌપ્રથમ આ વિચાર કઈ રીતે આવ્યો હતો? આનો આપણે વિડીયો જોયો હતો યુટ્યુબમાં, જી. પછી આપણે નક્કી કર્યું કે સ્ટ્રોબેરીનું કેમ થાય ઉત્પાદનમાં. એટલે આપણે પેલા 50 છોડવા વાવ્યા. ઓકે. 50 છોડવા પૂરો ટ્રાય કરી કે કેમ સ્ટ્રોબેરી થાય કે નહીં, વાતાવરણમાં અનુકૂળ આવે છે કે નહીં. તો આપણે એમાં સારો વિનય મળ્યો, એટલે આપણે એના વધારે છોડવાની ટ્રાય કરી. એટલે આ સ્ટ્રોબેરી શિયાળાનો પાક છે. ઓકે. એટલે આ સ્ટ્રોબેરી આ વર્ષે જ તમે આ જે સ્ટ્રોબેરીનો પાક છે તે વાવ્યો છે? હા, આ વર્ષે વધારે વાવ્યો હોય. તો અંદાજે કેટલા વિસ્તારમાં તમે આ સ્ટ્રોબેરીનો પાક વાવ્યો છે? કેટલા વીઘા જમીનમાં પાક વાવ્યો? આ અત્યારે 2 વીઘા જમીન હશે આપણે. અંદાજે 1 વીઘામાં ઓમ ગણો એટલે 1 વીઘો થાય. જગ્યા વધારે છે એટલે ઓમ 2 વીઘામાં થાય. ઓકે, વાવેતર. તો આમ જોઈએ તો કલ્પેશભાઈ, અમારે સંપૂર્ણ માહિતી મેળવવી છે કે સૌપ્રથમ તો આ જો પાક વાવવું હોય કોઈ માણસે તો સૌપ્રથમ આ સ્ટ્રોબેરીના છોડ છે ક્યાંથી મળે અને કઈ રીતે આની વાવણી થાય છે, કયા સમયમાં આની વાવણી થાય છે અને ક્યારે પાક આવે છે, સંપૂર્ણ માહિતી મેળવી છે. તો સૌપ્રથમ તો આને મારે જો ધારો કે જો સ્ટ્રોબેરી વાવી છે તો હું કઈ રીતે વાવી શકું છું, એની માહિતી ક્યાં મળશે, એના છોડ ક્યાંથી મળશે? સૌપ્રથમ આના છોડ આપણે હિમાચલથી મગાવી શકીએ, મહાબલેશ્વરથી મગાવી શકીએ, અમદાવાદથી મગાવી. આપણે સસ્તા આપણે હિમાચલથી પડે. ઓકે. કારણ કે અમદાવાદની માર્કેટનો આનો 10 રૂપિયા છોડવાનો ભાવ છે એક રોપનો. એક રોપનો. હા. અને મહાબલેશ્વર જાય તો 11 રૂપિયા છે. 11 રૂપિયાનો એક છોડું. ઓકે. અને હિમાચલથી મગાવી તો આપણે રૂપિયાનો છોડવો પડે. અને અંદાજિત 1 વીઘામાં કેટલા છોડવાની વાવણી કરવાની હોય છે અને કઈ રીતે વાવવાનું હોય છે? વચ્ચે કોઈ જગ્યા રાખવાની હોય છે કે કઈ રીતે હોય છે એ પણ જણાવો. આ વાવવામાં આપણે પેલા પારો કરવો નીચે થાય, પછી એમાં ડ્રીપ આવે, પછી માટે ગ્રો કવર નાખવાનું, પછી આ 1 વીઘામાં 14,000 છોડવા છે. 2 વીઘા માટે ગણો ને એટલે 2 વીઘામાં 14,000 છોડવા છે. 2 વીઘામાં 14,000. ઓકે. એમાં આપણે અંદાજે ગણો તો 200 છોડવા ફેલ થાય, કારણ કે જે આપણે વાવીને એ બધા છોડવા થવાના નથી. બિલકુલ બિલકુલ. એટલે આમાં આપણે ગણી એટલે અંદાજે 12,000 છોડવા આપણે ગણવાના. ઓકે, એટલા છોડવા જોશે. તો સૌપ્રથમ મેં ત્યાંથી છોડ લીધા, તો સૌપ્રથમ એ છોડને અહીંયા કઈ રીતે લાવવામાં આવે છે અને પછી તેની વાવણી કઈ રીતે કરવામાં આવે છે? આપણે ઓર્ડર દઈને એ લોકોને એટલે આપણે 15 દિવસમાં આપણે ઓર્ડર કન્ફર્મ કરી નાખે. ઓકે. કન્ફર્મ થયો એટલે 3 દિવસમાં આપણે એનો રોપ મળી જાય. ઓકે. અને સીધી પોસ્ટમાં જ આવે. એટલે જ્યારે આપણે રોપ આવે એ ખાસ એક ધ્યાન રાખવાનું થાય આનું કે રોપ આવે તો સીધો આપણે પિકઅપ કરવા વી જવું પડે. આ રોપ એક દી ત્યાં ન રહે. ઓહો. ત્યાં આ રોપ આવે એ બરફમાં આવે, કારણ કે બરફ 24 કલાકમાં ઓગળી જાય. બિલકુલ. એટલે ઠંડો હોય એટલે આને 1 દિવસમાં સીધો આપણે ફાર્મ ઉપર લઈ લેવું પડે અને બીજા દિવસે તરત આને સોંપવું પડે.
એટલે બરફમાં જ આવે છે રોપ. તો આમાં સૌપ્રથમ તો નવાઈ એ લાગે કે બરફ જેવા વિસ્તારમાં અને બરફમાં છોડવો રહેતો હોય છે તો આપણું અહીંનું વાતાવરણ છે ઊંચું હોય છે. રાજકોટમાં પણ ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રમાં જે તાપમાન છે થોડું ઊંચું રહેતું હોય છે. તો એ કઈ રીતે છોડવા વાવવામાં આવે છે, કયા સમયમાં વાવવામાં આવે છે, કયા માસમાં આ છોડવાની વાવેતર મોટા ભાગે કરવામાં આવતું હોય છે? આપણે ચોમાસું જાય ને એટલે શિયાળો સ્ટાર્ટિંગ થાય ને એટલે 8મા 9મા મહિના મને સોંપી દેવાના રહે, કારણ કે ત્યારે આપણું વાતાવરણ ઠંડુ હોય. ઓકે. એટલે ઠંડામાં નીચેની ઠંડક લાગે, જમીનમાં પાયેલું હોય એટલે, અને ઉપરની ઠંડક લાગે. દિવસનો ટેમ્પરેચર તડકો આવે ને એ આને ઓછો લાગે, એટલે આ છોડ ઉત્પન્ન થઈ જાય. નવેમ્બર આસપાસ આપણે વાવી શકીએ. હા, નવેમ્બરમાં જ ફિક્સ આનો ટાઈમ છે વાવવાનો. ઓક્ટોબર નવેમ્બરમાં જ વાવવાનો ટાઈમ છે આનો પ્રોપર જ. પછી આ ઉનાળો તડકો આવી જાય, ટેમ્પરેચર ગરમ થઈ જાય એટલે આ છોડવા ફેલ થઈ જાય પછી. ઓકે. ગયા વર્ષે પાછા નવા વાવવાના. આના રોપ ઉનાળામાં બધું ફેલ થઈ જશે. ઉનાળામાં પૂરા રોપ થઈ જાય. ઓકે, એટલે એક પાક છે તે પૂરો થઈ જશે. 4 મહિનાનો પાક થાય, 4 મહિનામાં ઉત્પાદન સહિત થઈ જાય. વાહ. તો જે રીતે આપણે પાકની વાવણી કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોનું ખ્યાલ રાખવાનું હોય છે? વચ્ચે કોઈ આપણે જોઈએ તો કોઈ પરફેક્ટ જગ્યા રાખવાની હોય છે, અથવા વચ્ચે કોઈ બીજો પાક વાવી શકીએ છીએ? બીજો આમાં વચમાં ના હાલે, કારણ કે આનો જે વેલો થાય ને એ આમ પોળો થાય, 1.5 ફૂટનો. ઓકે. એટલે 1.5 ફૂટની આપણે જગ્યા રાખવી પડે. એટલે 1.5 ફૂટની એટલે 1 ફૂટની જગ્યા રહે. કાગળમાં ગ્રો કવર હોય ને એમાં એક હોલ્ડર મૂકી દેવો પડે. અને પાકને આવતા કેટલો સમય થાય છે? પાકને આવતા 1.5 મહિના. 1.5 મહિના 45 દિવસ અંદાજે ગણવાના. અને ખાસ કરીને આપણે જોઈએ તો કઈ કઈ બાબતોનું ખ્યાલ રાખવાનું હોય છે જે પાક આવે છે દરમિયાન, વચ્ચે વાવણી દરમિયાન આપણે કોઈ એવું આપવાનું, દવા આપવાની હોય છે, પાણી ક્યારે આપવાનું હોય છે, એ બધું પણ જાણવું છે. આનો ફિક્સ ટાઈમ રાખવો. આપણે ટેટી હોય ને, ટેટીમાં આપણે ફિક્સ ટાઈમ કેવો હોય કે દરરોજ આપણે અડધી કલાક પાણી જવા દેવાનું, કારણ કે વધારે જવા દે તો ટેટી મોરી પડી જાય. બિલકુલ. એની ગોળે આમાં પાણીનું ટેમ્પરેચર માપે જ રાખવાનું. સમજી લો કે 4 દિવસે પાઈ તો 4 દિવસે 2 કલાક પાણી જવા દીધું, તો પછી પાછા 4 દી જવા દેવાના, પછી પાછું 2 કલાક જવા દેવાનું. ટાઈમ ટેબલ ઉપર રાખવાનો, ચૂકવાનો નહીં. એટલે દિવસનો અને જે આપણે જેટલી કલાકો જે પાતા હોય એ ખ્યાલ રાખવાનો, એ પ્રમાણે જ ચાલવાનું. હા, એ ફિક્સ રાખવાનું આપણે પાણીનું. ઓકે. વધારે પાણી દે તો છોડવા બગડે, અને એમાં ફાલમાં કેવરાવે વધારે થાય તો. ઓકે. તો જે રીતે પાણીની તમે વાત કરી છે, તો આપણે આમ જોઈએ તો અત્યારે તો આપણે ત્યાં ઘણી વખત આપણે વરસાદ આવી જતો હોય છે, માવઠા પડતા હોય છે, તો એનાથી આને કઈ નુકસાન થાય છે? નહીં, માવઠામાં વરસાદ બગાડ, પાછળનો વરસાદ થાય ને એમાં આપણે આમાં કઈ નુકસાન ન મળે. ઓકે. કારણ કે આને જેટલું ઠંડુ થાય, વરસાદ આવે એટલે ઠંડુ વાતાવરણ થવાનું, જેટલું ઠંડુ એટલું સારું. અને આમ જોઈએ તો અત્યારે તો આપણે જે માર્ચ મહિનો ચાલી રહ્યો છે, તો માર્ચ મહિનામાં પણ આનો પાક છે તે આવતો હોય છે કે રહેતો હોય છે કે, અને ક્યારે આનો પાક છે તે પૂર્ણ થઈ જતો હોય છે? હવે આનો આપણે મહિનો દિવસ છે, મહિનો થી 1.5 મહિનો, કારણ કે ટેમ્પરેચર થઈ ગયું આપણે હાઈ, 20 ઉપર ગયું જાય. બિલકુલ. દિવસના બપોર વાગે 12 વાગે એટલે ટેમ્પરેચર હાઈ થઈ જાય. હાઈ થઈ જાય એટલે આપણે આ રેખો ગ્રો કવર. ગ્રો કવર ને આમ કરીને આમ ઢાંકી દેવાનું સીધું, એટલે આનું ટેમ્પરેચર થઈ જાય ઓછું. ઓકે. અને આ ગ્રો કવર છે નીચે શું છે એ પણ આપણે જાણવું છે, અને આ કઈ રીતે આ બધું બાંધવાનું શું કારણ છે એ પણ થોડું સમજાવો. જો આ ગ્રો કવર આવે ને એ આપણે સરી આવે આ પ્લાસ્ટિકની. જી. એટલે આ કાગળ આમ પોળો રહે અને આમ છાંયો રહે નીચે. બિલકુલ. એટલે આને ગ્રો કવરને થોડોક જમીનથી ઊંચો રાખવાનો, એટલે પવનની અવર જવર રહે. અને નીચે કાગળ રાખવાનો. હા, નીચે કાગળ આવે વાવવામાં. તો જે રીતે આપણે જોઈએ તો જે તમામ પ્રકારની આપણે વાત કરી, તો હવે પાક છે, પાક મેં લઈ લીધો છે, તો હવે પછી એને બજારમાં કઈ રીતે પહોંચાડવો? ખાસ કરીને આપણે અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થતો હોય છે કે એને માર્કેટ સુધી કઈ રીતે પહોંચાડવો, અથવા તો જે લોકો છે તેના સુધી કઈ રીતે પહોંચાડવો. તો એને લઈને તમે શું વિચાર કર્યો હતો અને તમે કઈ રીતે અત્યારે આ કામ કરો છો? આને આપણે માર્કેટિંગ કરવા જાય ને તો આપણે યાર્ડમાં જવું પડે. બિલકુલ. ગમે લોકલ યાર્ડમાં આપણે હાલે વેચાઈ જાય, પણ આપણે આ વસ્તુ યાર્ડમાં નથી ગયા. આપણે માર્કેટિંગ કર્યું ઓનલાઈનનું, કે બીજા બધા વિડીયો બનાવ્યા, જે લોકોને ખાવી હોય એ લોકોને સીધી ફ્રેશ આવીને તોડી લેવાની સ્ટ્રોબેરી. આપણે એ લોકોને બાઉલ દઈ દઈ, પેકિંગ કરી દઈ, અને એ લોકોને એમ થાય કે મારે આ ખાવી છે, એની ચોઈસ પ્રમાણે આપણે દેવાની. વાહ. ધારો કે કોઈ વ્યક્તિ આવે છે તો તમે એને બાઉલ આપી દો છો, આપણે એને બાઉલ દઈ દે, એટલે એ વ્યક્તિ એની રીતે જે સ્ટ્રોબેરી ગમે છે એ પોતાની રીતે લઈ લેશે, અને તમે એમની સાથે જે ડીલ થાય છે તે કરી લેશો. ઓકે. તો માર્કેટમાં આનો શું ભાવ હોય છે? આપણે, તમે તો માર્કેટમાં નથી વેચતા, પરંતુ માર્કેટમાં આનો શું ભાવ હોય છે, એટલે એ પણ થોડું જાણવું છે. માર્કેટમાં આપણે આને ગણો ને 150-200 રૂપિયા કિલોનો ભાવ હાલે છે, પણ આપણે આમાં ઓર્ગેનિક છે જી, એટલે આપણે 400 રૂપિયાનો ભાવ રાખેલો છે. આપણે આમાં એક પ્રકારની કેમિકલ નહીં, એક પ્રકારનું રાસાયણિક ખાતર નહીં. ઓકે. એ પણ જાણવું છે કે તમે જે ઓર્ગેનિક વાવ્યું છે તો એમાં કઈ કઈ પ્રકારની દવા આપો છો? ખાસ કરીને આપણે જે દેશી દવા આપણે કહેતા હોઈએ છીએ, તો કઈ પ્રકારની દેશી દવા આપવામાં આવે છે અને શું ખ્યાલ રાખવામાં આવે છે ઓર્ગેનિક માટે? ઓર્ગેનિકમાં કે આપણે ગાયનો છાણ હોય, ગાયનું ગૌમૂત્ર હોય, ખાટી છાશ હોય 20 દિવસ મહિના દિવસ જૂની, પછી સમજો કે લીમડો છે તો લીમડાનું ગરમ પાણી હોય, એ બધું મિક્સ કરીને એને 8 દિવસ રાખી દેવાનું છાંયે,
અને ઝાડવા નીચેની માટી હોય, છાંયો વડલો હોય સારો, એ નીચેની માટી લેવાની થોડી, એ બાઉલમાં નાખવાની. 15 દિવસે આનું ખાતર કમ્પ્લીટ થાય, 4 દિવસમાં આની દવા કમ્પ્લીટ થાય. એટલે એ રીતે આખી પ્રોસેસ હોય. હા, નીચે તો આપણે આમાં જીવામૃત જ નાખવાનું, કે જાજે ભાગ બધા જીવામૃત જ વાપરે, કારણ કે યુરિયા ડીએપી રહ્યું ને એ લગભગ ખેડૂત અત્યારે નવા વસ્તુમાં કાંઈ ઉપયોગ કરતા નથી. અને આ સ્ટ્રોબેરી છે તે કે એક પાકમાં કેટલી સ્ટ્રોબેરી, એક છોડમાં કેટલી સ્ટ્રોબેરી છે તે આવતી હોય છે? એક છોડવામાં મિનિમમ ગણો ને આપણે 100 થી 200 ગ્રામ નીકળે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે સ્ટ્રોબેરી છે તે વાવવામાં આવી છે, અને એક જે છોડવો છે તેમાં જે રીતે તેમને વાત કરી એટલી સ્ટ્રોબેરી છે તે પણ આવતી હોય છે. તો ખાસ કરીને કલ્પેશભાઈ આમ જોઈએ તો અત્યારે આ જે સ્ટ્રોબેરી વાવી છે તો કેટલી આમાંથી આવક થઈ શકે ખેડૂતોને? અંદાજિત વીઘા દીઠ અંદાજિત આપણે કેટલી આવક થઈ શકે છે? જો કોઈ ખેડૂત છે તે વાવવા માંગે છે તો તેમને પણ ખ્યાલ આવે. આમાં તો એવું છે કે જો બધા અલગ અલગ કે આપણો અંદાજો એવો નીકળો કે આમાં વીઘે 2-2.5 લાખ રૂપિયા વળે. ઓકે. અને ખર્ચ કેટલો થાય છે ટોટલ? ખર્ચ ગણો એટલે એક વાર આમાં ખર્ચ થાય તમારે કે 14,000 ના રોપડા થી આપણે 14,000, 5,000 20,000 નીચે કાગળ થાય. ઓકે. 10,000 નો ગ્રો કવર થાય ઉપરનો, એટલે 50,000 રૂપિયાની આજુબાજુમાં ખર્ચો થાય 2 વીઘામાં. બિલકુલ બિલકુલ. 1 વીઘામાં 25 વીઘાનો ખર્ચો ગણવાનો. અને એમાંથી આવક કેટલી થઈ શકે છે? આવક એમાંથી 2-2.5 લાખ રૂપિયા આપણે મળી શકે. ઓકે. તો એટલે આ પણ થઈ શકે છે. તો કલ્પેશભાઈ હવે શું વિચાર છે? તમારે હવે આવતા વર્ષે વાવી છે કે તમને કદાચ એવું લાગે છે કે હવે ન વાવી જોઈએ કે એવું કાંઈ? શું તમારો અનુભવ શું કે છે એ થોડું જાણવું છે, કારણ કે તમે આ સાહસ કર્યો છે. આ સાહસમાં એવું થયું કે આપણે આમાં સારો પ્રોજેક્ટ મળ્યું, અત્યારે પ્રોડક્શન એ સારું મળ્યું, પ્લસ ઉતારો સારો મળ્યો. બિલકુલ. એટલે પોર આપણે એવો વિચાર છે, 2 વીઘાનું ફાર્મ છે ને એ 15 વીઘાનું આપણે ફાર્મ કરવાનો વિચાર છે. અત્યારે 2 વીઘામાં છે, 15 વીઘામાં કરવું છે. 15 વીઘામાં કરવાનો વિચાર છે આપણી પાસે. ખાસ કરીને કલ્પેશભાઈ એ જાણવું છે, અત્યારના જે યુવાનો છે, તમે પણ એક યુવાન છો, તો યુવાન ખેતીથી ડરે છે. મોટા ભાગે પોતાની ખેતી હોય છે છતાં પણ તે જતા નથી, કારણ કે આપણે જોઈએ છે કે અત્યારે યુવાનો છે બહાર જતા હોય છે. તો આ પ્રકારની તમે ખેતી જે કરી રહ્યા છો તો આમાં કઈ રીતે મહેનત કેટલી જોઈએ છે? કારણ કે આજકાલ કોઈ મહેનત નથી કરવા માંગતું, તડકે કોઈને નથી રહેવું, તો આમાં કેટલી મહેનતની જરૂર પડે છે? આમાં ગણો એટલે આપણે એમ મહેનત જ ના થાય. એકવાર વાવી દીધું, બાકી દવા આપણે આમાં મારવી નથી, પાણી પાવું નથી, ખાતર નાખવું નથી, અહીં સાંજે બેઠા બેઠા ડ્રીપમાં પાણી ચડાવી, ખાતર ચડાવી અને દવા ખાતર મારવા ચડી જાય. એટલે આમાં આપણે કઈ રીતે ઉપાડી છે. ઓનલાઈન વસ્તુનો પણ તમે ફાયદો લઈ શકો છો આમાં. હા, ઓનલાઈન વસ્તુનો વેચાણ થઈ શકે, એ આપણે તડકે જવું નથી, અને આમાં તમારે ઉતારવાની છે, વિઝિટ આવે એ બધા હાથે ઉતારે. વાહ. તો આમ તો આપણે પરંપરાગત જે પાકો વાવતા હોઈએ છીએ તેનાથી અલગ ચીલો ચાતરીઓ છે કલ્પેશભાઈ, અને તેમણે જે રીતે વાત કરી છે તે મુજબ તેઓ અત્યારે આ સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે. ને જો તમારે પણ સ્ટ્રોબેરીની ખેતી કરવી હોય તો તમે પણ કરી શકો છો. અને જે રીતે તેમણે કહ્યું છે કે જે આપણે જે અત્યારે ઓનલાઈન ઇન્ટરનેટ વાપરતા હોઈએ છીએ તેનો પણ સરસ રીતે આમાં ઉપયોગ થઈ શકે છે, અને લાખોની કમાણી તમે પણ કરી શકો છો. તો કલ્પેશભાઈ, સૌપ્રથમ તો આમ જોઈએ તો આ વિચાર કેવી રીતે આવ્યો? કારણ કે કદાચ આજકાલ કોઈને ખેતી કરવી હોય તો જે પરંપરાગત આપણા પાકો ચાલ્યા આવે છે કે શિયાળામાં આ વાવવું, ઉનાળામાં આ વાવવું, ચોમાસામાં આ વાવવું, જે આપણે વાવતા આવ્યા છીએ, તમે એથી અલગ ચાલ્યા. તો આમ મનમાં કે ડર હતો કે આમાં કદાચ નિષ્ફળ જશું તો કે આ આપણાથી થશે કે કેમ, એવો કે વિચાર આવ્યો હતો? એમાં આપણે વિચાર હતો કે આમાં આપણે નિષ્ફળ જઈશું તો આપણે આ 2 વીઘાની ઉપજની તો બીક જાય. બિલકુલ. 2 વીઘામાં કાંઈ થાય છે નહીં. રાઈટ. એટલે કીધું જે થાય આપણે સાહસ કરી એકવાર, જો થાય તો બરોબર, નકર તો અમતા 2 વીઘા પીડી ગઈ. ઓકે. એટલે આ સાહસ કરી લીધો. સાહસ એક પ્રકારનો કર્યો. વાહ. તો હવે જે આપણે જોઈએ તો આપણે સંપૂર્ણ વાત કરી છે પાકોની. હવે જો આ પાક ઉનાળામાં હશે તો આ છોડવા આપણે કાઢવા પડશે કે કઈ રીતે, એની શું પ્રોસેસ હોય છે? આ ઉનાળે આપણે છોડવા રહ્યા ને એ બધા સુકાઈ જાય છે, કારણ કે ટેમ્પરેચર હાઈ થઈ જાય એટલે ઓટોમેટિક એની રીતે સુકાઈ જાય. પછી એને આપણે કાઢી લેવાના છે. ઓકે. પછી ત્યાં ગળો ચોખ્ખો થઈ જાય. એટલે વચમાં પાછા બીજા આપણે આ સાઈડમાં ફૂલ વાવ્યા છે આપણે. જી બિલકુલ, આપણે જોઈ શકીએ છીએ આ જે ગલગોટાના ફૂલ હોય છે, વ્હાઈટ ગલગોટી થાય, આપણે પીળી થાય. ઓકે. સ્ટ્રોબેરી પૂરી થઈ જવાની 4 મહિનામાં. ઓકે, ડન. 4 મહિના પછી આપણે ગલગોટામાંથી થઈ જશે. વાહ. એટલે 4 મહિના પછી ગલગોટાના ફૂલ પણ આમાં આપણે લઈ શકીએ છીએ. એટલે આપણે ઈ ઉપજ પાછી બીજી નવી ચાલુ થઈ ગઈ. વાહ વાહ વાહ. કારણ કે આ ખેડવાની ખેડૂતને મોટી ઉપર હું મુશ્કેલી છે કે જમીન ખેડવી, તપાવવી. બિલકુલ. બરોબર. નવું વાવેતર કરવું, નવું વાવેતર કરવા જાય ત્યાં કિસે વરસાદ આંબી ગયો, એટલે ઈ નવું વાવેતર ઉનાળે થાય. એટલે આપણે શું કર્યું કે અમે આપણે ખબર પડી કે સ્ટ્રોબેરી 4 મહિના હાલવાની. બિલકુલ. એટલે આપણે બાજુમાં પારા ઉપર સીધા ફૂલ મૂકી દીધા. તો એ ફૂલ ક્યારે આવશે? ફૂલ આપણે 2 મહિનામાં ચાલુ થઈ જશે. વાહ. હજી સ્ટ્રોબેરી પૂરી થાય છે ત્યારે ફૂલ ચાલુ થઈ જશે. એટલે મે જૂન આસપાસ ફૂલ આવી જશે, જૂન જુલાઈ આસપાસ. હા, જુલાઈમાં ચાલુ થઈ જશે. ઓકે, જુલાઈમાં ફૂલ આવી જશે. તો ચોમાસામાં કોઈ પાક લઈ શકાય છે કે ચોમાસા પછી આપણે વાવેતર કરવાનું હોય છે તો ચોમાસામાં ખાલી રાખવું પડે છે? આ ફૂલ આપણે 6 મહિના ચાલે. ઓકે, ફૂલ ચાલશે. સ્ટ્રોબેરી પૂરી થઈ જશે. હા, 6 મહિના ફૂલ રહેશે. ઓકે.
અને ફૂલના હિસાબે આપણે શું કામ વાવ્યા કે આપણે બાજુમાં ડ્રાગન છે, ઓકે, ડ્રાગનમાં મધમાખી આવે ને એના માટે આપણે ફૂલ વાવ્યા. વાહ, તો આપણે મધમાખીનું ઉત્પાદન થાય અને પ્લસ આપણે ફૂલના પૈસા મળવાના છે. અત્યારે બજાર માર્કેટમાં 200 રૂપિયા ફૂલના કિલોનો ભાવ છે, તો એ સ્ટ્રોબેરી હારો તો ફૂલનો ભાવ થઈ ગયો. ઓકે ઓકે. તો તમે જે રીતે 15 વીઘામાં વાવેતર કરવાનું વિચારો છો, તો એના આખા વર્ષનું જે કહી શકાય કે એ પડું ખાલી રાખવું પડે છે કે એમાં શું હોય છે કે તમે બીજો પાક પણ સાથે લેશો? ધારો કે આપણે ફૂલ વાવ્યા છે પણ અન્ય કોઈ પાક લઈ શકીએ છીએ સાથે? હા, સાથે ચોમાસાનો આપણે સમજો મકાઈ લેવી છે કે ઘઉં ઓલા આપણે માંડવી વાવી છે, સોયાબીન વાવવા છે, એ આપણે લઈ શકીએ. સોયાબીન નીકળી ગયા પછી આ સ્ટ્રોબેરીનું ઉત્પાદન વાવી શકીએ આપણે. ઓકે. ચોમાસે આનું આપણે ન વાવી શકીએ કારણ કે ચોમાસે આ ના થાય. તો મિત્રો, જે રીતે તમે જુઓ છો કે આ સ્ટ્રોબેરી છે ને હું સ્ટ્રોબેરી છે પાકમાંથી અત્યારે એક વાડીમાં છું ને ત્યાંથી લઈ રહ્યો છું. કદાચ તમને લાગશે કે આ કોઈ સિંગાપુરના દ્રશ્યો હશે કે કોઈ અન્ય દેશોના દ્રશ્યો છે, પરંતુ આ રાજકોટના દ્રશ્યો છે જ્યાં તમારે આવવાનું છે. અને આ વાડી છે ત્યાં અત્યારે આપણે કહી શકાય કે એક લાખાપર ગામ છે, રાજકોટની ભાગોળે આવેલું ગામ. અહીંથી તમારે આ સ્ટ્રોબેરી છે તમારે તોડી લેવાની છે અને તમારું બાઉલ છે, તમને એક બાઉલ આપી દેવામાં આવશે અને તમે તમારી રીતે તમને જે સારી ગમે તે સ્ટ્રોબેરી છે તમે તોડી શકો છો અને બાઉલ ભરીને તમારે જેટલું જ સ્ટ્રોબેરી જોતી હોય તે તમારી રીતે જ છે લઈ જઈ શકો છો. સંપૂર્ણ ઓર્ગેનિક સ્ટ્રોબેરી છે અને આ રીતે એક કહી શકાય કે એક અનોખો કોન્સેપ્ટ છે તે કલ્પેશભાઈએ બનાવ્યો છે ને તેમને જે રીતે ઉપયોગ કર્યો છે. અનેક લોકો આવતા હોય છે અને પોતાની રીતે જે સ્ટ્રોબેરી છે અહીંથી તોડી જતા હોય છે અને સ્ટ્રોબેરી પણ છે તમે જોઈ શકો છો કે સંપૂર્ણ ઓર્ગેનિક અને જે લાલ સ્ટ્રોબેરી છે તે અહીં તમને મળી જશે. અને ખાસ કરીને જે ઠંડા પ્રદેશોમાં થતી હોય છે તે સ્ટ્રોબેરી અત્યારે રાજકોટમાં છે તે પણ તમને મળી જશે. તો લોકો છે તે અહીં આવવા માટે ઘણા લોકો છે પડાપડી પણ કરતા હોય છે, તો તમે પણ આ સ્વાદ છે અહીં આવીને માણી શકો છો. તો જે રીતે તેમણે વાત કરી છે અને સંપૂર્ણ માહિતી છે તે આપણે મેળવી છે ને જે રીતે તમે જોઈ શકો છો કે સ્ટ્રોબેરી છે તે હજુ પણ છે, અત્યારે માર્ચ માસ ચાલી રહ્યો છે ને છતાં સ્ટ્રોબેરી છે તમને દેખાડી રહ્યો છું. અને અત્યારે આમ જોઈએ તો ગુજરાતમાં રાજકોટની ભાગોળે આવેલું આ ગામ છે ને અહીં અત્યારે સ્ટ્રોબેરીની પાકની જે ખેતી છે તે ભાઈ કરી રહ્યા છે. કલ્પેશભાઈ જે રીતે આપણી સાથે વાત કરી છે, તમે પણ આ સાહસ છે તે કરી શકો છો. તો આવા જ કંઈક નોખી વાતોની અનોખી વાતો સાથે આપણે મળતા રહીશું વાત ગુજરાતી પર.